જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। પ્રોજેક્ટ દ્વારા પ્રદૂષણ ફેલાતું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। પ્રોજેક્ટ સાઇટ પર વિરોધ કરી તાળાબંધીનો પ્રયાસ કરાયો। મનપાના પદાધિકારીઓ પર 40% કમિશન લેવાનો આરોપ છે। સાઇટની આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોવાનો પણ આક્ષેપ। વેસ્ટ ટુ એનર્જી જે નામની અહીંયા કંપની ચાલે છે, જામનગર શહેરનો નહીં પણ જામનગરથી બહારથી કચરો મગાવી એનો પ્લાન્ટ છે। 2 વર્ષ પહેલા પણ અમારા કોર્પોરેટરથી માંડીને બધાએ આના વિરોધ આંદોલન કર્યું હતું, ત્યારે આને સ્તંભ કરી દેવામાં આવી હતી। ફરી પાછળ આ ભૂત વળગ્યું છે। 40% કમિશનના જે દલાલો છે કોર્પોરેશનમાં બેઠા છે, એના નેતૃત્વમાં ક્યાંક ને ક્યાંક આ કંપનીને છારવવામાં આવે છે। આનો જે કચરાની હવા છે એ બાજુ જાય છે, આરોગ્ય સાથે ચેડા થાય છે। કેન્સર જેવી, ટીબી જેવી ધરખમ બીમારી ઊભી થવાનો જનતામાં ભય છે।